જો આની ગ્રીનરી જો એકદમ લીલીછમ અને આની અંદર કોઈ જાતનો પ્રશ્ન, કોઈ જાતની જીવાત, કોઈ જાતની ઇફેક્ટ જોવા નહીં મળે. અને આનું જે પ્રોડક્શન આ બતાવજો મિત્રો, આ જો આ બબલી ચોરી, આ બબલી ચોરી નજીક લાવજો થોડું. આ બબલી ચોરી આ રીતના મિત્રો તૈયાર થતી હોય છે. તો ખેડૂત મિત્રો નમસ્કાર. આજે હું તમને એક એવી વાડી કે જે કહેવાય, તમે ઘણી બધી ચોરી જોઈ હશે. દેશી ચોરી હોય છે, અલગ અલગ વેરાયટીની ચોરી હોય છે, પરંતુ મિત્રો આજે એક ખાસ વાડી છે જેને કહેવાય બબલી ચોરી. અને આ બબલી ચોરી ખાસ એક વાપી અને બીજું કે જે બનાસકાંઠા બાજુ થતી હોય છે, જેનું વાવેતર અમારા ચરોતરની અંદર એક ખેડૂત મિત્ર દ્વારા કરવામાં આવ્યું છે. અને એનું એક બેસ્ટ પરિણામ આજે હું તમને બતાવવા આવ્યો છું. જો વિડીયોને પહેલી વાર જોવા આવ્યા હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. આવનારી આવી અવનવી વિડીયો તમને મળતી રહેશે. તો ખેડૂત મિત્રને મળતા પહેલાં હું તમને બતાવી દઈશ આ બબલી ચોરીનું રિઝલ્ટ. તો ખેડૂત મિત્રોને બતાવો કે આ જે બબલી ચોરી છે ચારે બાજુ બતાવજો. આનો તમે વિકાસ જુઓ, આની ગ્રીનરી જુઓ, એકદમ લીલીછમ અને આની અંદર કોઈ જાતનો પ્રશ્ન, કોઈ જાતની જીવાત, કોઈ જાતની ઇફેક્ટ જોવા નહીં મળે. અને આનું જે પ્રોડક્શન આ બતાવજો મિત્રો, આ જો આ બબલી ચોરી, આ બબલી ચોરી નજીક લાવજો થોડું. આ બબલી ચોરી આ રીતના મિત્રો તૈયાર થતી હોય છે. આની સાઇઝ બી આનાથી હજુ વધારે થતી હોય છે. શું ખેડૂત મિત્ર આની અંદર ફાયદો થાય છે, શું છે આ બબલી ચોરીની અંદર, એ સંપૂર્ણ માહિતી આપણે ખેડૂત મિત્ર પાસેથી લઈશું. નમસ્કાર. નમસ્કાર. શું નામ છે આપણું? મારું નામ વિષ્ણુ પ્રસાદ શાંતિલાલ પટેલ. વિષ્ણુ પ્રસાદ શાંતિલાલભાઈ પટેલ, અને દભણ ગામ, તાલુકો નડિયાદ, જિલ્લો ખેડા. તાલુકો મિત્રો નડિયાદ છે અને જિલ્લો એમનો ખેડા છે. તો આ ધરતીનું બિયારણ છે, ધરતી સીડ્સનું. ધરતી સીડ્સનું બિયારણ આવે બબલી. બબલી હાઇબ્રિડ બિયારણ છે. હા. અને 2 ફૂટના ગારે આપણે રોપેલી છે. 2 ફૂટના ગારે મિત્રો રોપેલી છે. બરાબર. આમાં 3 ફૂટનો ગારો છે. હા. અને આની અંદર જ્યારે તમે આપણી એ ટ્રીટમેન્ટ કરી એ પહેલા આની અંદર તકલીફ શું હતી વિષ્ણુભાઈ? આમાં ગ્રોથ વધતો નતો. ગ્રોથ વધતો નતો, ફૂટ નથી, અને થીપ્સ ને એવું વાયરસ બધો ખસતો નતો. તો મિત્રો આ વાડી જે તમે જોઈ, આમાં ગ્રોથ નતો થતો. આ જે તમે ગ્રોથ જોઈ શકો છો, આ ગ્રોથ નતો, વાયરસ હતો અને જીવાત હતી, ખસતી જ નથી. એ ખસતી નથી. હવે એ જે ટ્રીટમેન્ટ આપણે વિષ્ણુભાઈ આ વાડીની અંદર થઈ, તો હવે ફાયદો શું થયો બોલજો. ફાયદો એટલો બધો થયો કે ફૂટ એટલી બધી થઈ કે ધારા કરતા વધારે ફૂટ દેખાય છે. બરાબર છે. ફૂલ ગ્રીનરી છે, ગ્રીનરી સારી છે, બધું વાયરસ એ બધું જતું રહ્યું, એ બધું ટોટલી ક્લિયર થઈ ગયું છે. તો મિત્રો તમે ડબલ ફૂટ થઈ ગઈ છે. એટલે વીણતા અમે થાકી ગયે એવું લાગે છે. તો મિત્રો આ વાડી તમે જે ખેડૂત મિત્ર પોતે કહી રહ્યા છે, એટલો ભરપૂર માત્રામાં વિકાસ થયો છે કે વેણતા પણ ખેડૂત મિત્રને થાકી જતા હશે. કદાચ મજૂર પણ આવશે તો પણ એમને વેણતા તકલીફ પડશે, કારણ કે આની ક્વોલિટી મિત્રો હજુ આનાથી વધારે લંબાઈ જાય છે. હજુ આનાથી વધારે 1.5 થી 2 ફૂટ મિત્રો આ ચોરી થાય છે. અને જે કહેવાય બબલી ચોરી, અમદાવાદના માર્કેટમાં અત્યારે 50 રૂપિયા ભાવ બોલે છે. કિલોના ભાવ ખરીદે. કિલોના મિત્રો 50 રૂપિયા ભાવ છે. અત્યારે નડિયાદ 25 રૂપિયાથી 20 રૂપિયા કિલો લે છે. મિત્રો અમારા નડિયાદની અંદર 20-25 રૂપિયા તો લે છે જ, પણ અમદાવાદની અંદર 50 રૂપિયા ભાવ છે. ભાવ બોલે છે. બરાબર. અને એવરેજ એનું મણનો શું ભાવ રહેતો હશે? એવરેજ વિષ્ણુભાઈ 50 રૂપિયા 1000 રૂપિયા મણ થયું. 1000 રૂપિયા મણ રહ્યું. ઓકે મિત્રો, 700 થી 1000 રૂપિયાનો ભાવ આ બબલી ચોરીનો પડતો હોય છે. અને એની અંદર બી આ જે તમે ઉત્પાદન હવે મળશે તો એમાં એક સારામાં સારો આવક થશે ને? આપણે ઘણી આવક સારી થશે. એક માણસ 3.5 મણ. તો મિત્રો આ જે છે બબલી ચોરી, તો એમને જે અમે એક સિસ્ટમ, જે એક યુનિક અમારી સિસ્ટમ આવે છે, એમને આપણે ખેડૂત મિત્રોને જે કરાવી છે એ સિસ્ટમ હવે આપણે જાણીશું. તો એમને જમીનની અંદર મિત્રો આપણી ભૂમિ પરિવર્તન અને સોઇલ હેલ્થ પાવર આ 2 પ્રોડક્ટ જમીનની અંદર આપેલી છે. બરાબર. પાણી સાથે આપેલી છે. જે ભૂમિ પરિવર્તનથી આખા છોડને જે ખોરાક જોઈએ છે બધો ખોરાક મળી રહેશે. અને જે સોઇલ પાવર આપણું આવે છે, જમીનમાં રહેલા ખોરાકને મૂળને પહોંચાડે છે, મૂળનું ડેવલપમેન્ટ કરે છે, જમીનમાં ભેજ જાળવે છે, જમીનને પોચી બનાવે છે. આ 2 પ્રોડક્ટ એમને જમીનમાં આપી છે. અને ઉપર જે એમને કહ્યું કે આ જે વિકાસ જોયો તમે, ગ્રીનરી જોઈએ, આ કામ આપણી ક્રોપ પરિવર્તન કરે છે, જે ફૂટ વિકાસ અને ગ્રીનરીનું કામ કરે છે. અને જે એમને કહ્યું કે વાયરસ હતો, જીવાત હતી, એ વાયરસ અને જીવાત સામે જે કામ આપણી પ્રોડક્ટે કર્યું છે, જેને કહેવાય ક્રોપ મેક્સ પરિવર્તન, જેની દ્વારા
આ વાડીની અંદર વાયરસ જતો રહે છે, ચૂસ્યા જીવાત કંટ્રોલમાં આવે છે અને વાડીને ફ્રેશ રાખે છે. અને મિત્રો જે તમે આ ચોરીનો લાગ જોયો, આ ચોરીના લાગની અંદર જે પ્રોડક્શન વધારવાનું કામ કરે છે, ફૂલ વધારે, ફૂલની સંખ્યાની અંદર વધારો થાય, ફૂલને ખરતા અટકાવે, ફૂટ વધારે અને જે પ્રોડક્શન ભરપૂર બેસાડે એનું કામ છે આ બ્લૂમ ફાસ્ટ. આ 3 દવાનો મિત્રો ઉપર સ્પ્રે કરવામાં આવ્યો છે, તો આ બેસ્ટ પરિણામ એમને મળ્યું છે. તો વિષ્ણુભાઈ, તમે જે માહિતી આપી બદલ તમારો ખૂબ ખૂબ આભાર. આ વિડીયો જે ખેડૂત મિત્રો જોડે જશે કદાચ, અને એ લોકો જો આવી ચોરીનું વાવેતર કરવા માંગતા હોય તો આપણી ટ્રીટમેન્ટ વિશે અને ચોરી વિશે તમે શું કહેવા માંગો છો? બોલો. ચોરીની ખેતી થાય એવી છે. હા, 6 થી 7 મહિના સુધી આનું ઉત્પાદન આવે છે. આપણે ઓકે, બરાબર. બજાર સારું મળે છે. 12 મહિના અને એની જો સારામાં આવી ટ્રીટમેન્ટ કરવામાં આવે બરાબર તો ખેતીમાં ખેડૂતને નુકસાન જઈ શકે નહીં. બરાબર. અને આ જય પરિવર્તનની દવા વાપરો, તેનાથી આ બધો સારો વિકાસ અમે જોયો છે. એટલો આનંદ થાય છે કે આવી ચોરી કરી છે સારી થઈ શકે છે. ઓકે, થેન્ક યુ સો મચ મિત્રો. તો મિત્રો, આ ખેડૂત મિત્ર તમને એક જ વસ્તુ કહ્યું, તમે પણ જો આવી ચોરી કરવા માંગતા હોય તો કરી શકો છો, પણ એની અંદર ખાસ જો તમે અમારી ટ્રીટમેન્ટ વાપરી તો તમને આ ફાયદો થશે. છેલ્લે આ ચોરી આજુબાજુ બતાવી દેજો કે ભરપૂર માત્રામાં કેવી ચોરી થાય છે. આ જે ચોરીનો લાગ લાગેલો છે એ મિત્રો તમે જોઈ લેજો. આ કેટલી બધી ચોરી છે મિત્રો, જુઓ આ બધી આ રીતના મિત્રો ભરપૂર માત્રાની અંદર આ પ્રોડક્શન પડે છે. જો આ બધી ચોરી મિત્રો, કેટલું બધું જો આ જો આ બધી ચોરી ઉપર ભરપૂર માત્રામાં મિત્રો આ ચોરી જો આ કેટલી સાઈઝ છે, આટલી આનાથી બી વધારે સાઈઝ લાંબી થાય છે. તો મિત્રો, તમે પણ કોઈ પણ આવી વાડી કરતા હોય તો તમે અમારો સંપર્ક કરજો. બેસ્ટ પરિણામ તમને આપવામાં આવશે. ઓકે, થેન્ક યુ સો મચ.